જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો ને મજામાં જ રહેવાનું. હું પણ મજામાં જ છું. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો આપણે આ કાગળિયું લઈ લીધું છે. આમાં ઘણી બધી કોમેન્ટો છે, એનો જવાબ આપણે તમને દેવાનો છે. જે વ્લોગ ઉતાર્યું એમાં છે, વ્લોગમાં આવે અથવા તો શોર્ટ વિડીયોમાં આવે, એમાં છે કોમેન્ટો બધા કરે ને એ કોમેન્ટ હું આ કાગળિયામાં લખી રાખું છું અને પછી એનો જવાબ દેવાનો હોય. તો આપણે છે ને આ કાગળમાં કોમેન્ટો લખી નાખી છે અને કોમેન્ટનો જવાબ પણ આપવાનો છે, એટલે આપણે વિડીયો બનાવીશું એનો. તો પહેલી કોમેન્ટનો જવાબ આપણે આપી દીધો છે અને એનો વિડીયો પણ બનાવી નાખ્યો છે, તમે જોયો પણ છે અને કોમેન્ટ પણ આવેલી છે. તો બીજી કોમેન્ટ છે, બેન તમને કોણ કોણ સપોર્ટ કરે છે અને કઈ રીતે સાથે છે? માજી એ કોણ છે તમારે, શું થાય છે? તો આનો જવાબ આપણે આપવાનો છે આજે. તો વિડીયોમાં જોડાયા રહેજો, કેમ કે છે ને બધી કોમેન્ટો યાદ ન રહે, એટલે હું આમાં લખી કાઢું છું કાગળિયામાં. એટલે જો વાંચીને પછી આપણે કોમેન્ટનો જવાબ દઈ દેવાનો. એટલે આપણે આવા જ તે વિડીયો ઉતારવાના છે અને આવા જ વિડીયો આપણે બનાવવાના છે. એટલે વિડીયોમાં બનાવી રહેજો, તમને પણ મજા આવશે અને આ અનુભવની બધી વાતો છે. બેન તમને કોણ કોણ મદદ કરે છે? તો એનો જવાબ છે આપણને છે ને બધાય મદદ કરે છે આપણા ઘરના સિવાય. અને જે હારે છે ને જે મારા વિડીયોમાં આવે છે માજી જેવા છે, થોડા થોડા કાળા છે, થોડા થોડા શ્યામવર્ણા છે અને બહુ બોલતા પણ નથી, એ માજી છે. મારી બા છે, એમનું નામ છે કુંવરબા. પણ લાગે છે ને અમે બે બેનપણીઓ હોય એવું. મારી બા છે અને વધારે સપોર્ટ હોય ને તો મને મારા બાનો છે. કેમ કે મારી બા છે ને, જો મને જે વિડીયો બનાવવાનું હોય ને એમાં એ મને બહુ સાથ આપે છે. અને જો વિડીયો બનાવવાનું હોય તો હું કહું કે બા હાલો તો ફોન લઈ આવજો, તો હું બહાર આમ આગી હોય ને ફોન જોતો હોય તો હું કહું મારી બાને કે બડી ફોન લઈ આવો, તો મારી બા છે ને ફોન લઈ આવે અને મને આપી દે. અને પછી કાંઈ પણ બીજું કાંઈ મગાવવાનું હોય કે આવડવા લાવો કે આપણે કાંક મેજિકનો વિડીયો બનાવવાનો છે, તો જે મેજિકમાં જે વસ્તુ ઘટતી હોય એ કહું ને કે આ બાળી લઈ આવો, તો એ લઈ આવે અને ફોનમાં મને વિડીયો પણ એ ઉતારી દે છે. અને જો કેવા સારા છે હો. જો ખરાબ નહીં, પણ આમ ખરાબ વિડીયો બે ઉતર્યો હોય, કાંઈ સારો ન આવ્યો હોય તો હું એને ખીજાઈ પણ લઉં છું, પણ મને ન ખીજાય. એવા સારા છે, સપોર્ટ મને બહુ કરે છે. એટલે મને એનાથી વધારે સપોર્ટ મળે છે કુંવરબાથી, એને હું કુંવરબા જ કહું છું. અમે બે બેનપણીઓ છે, એમાં તેવી સેવી મારી માં છે ને એમ મને તો કોઈ દે લાગે જ નહીં. અમે બે બેનપણીઓ છું ને એવી રીતે જ તે અમે રહેવી છે અને ખૂબ ખૂબ સપોર્ટ છે એનો મારી બાનો મને. અને વધારે તો મિત્રો તમારો સપોર્ટ છે, મારી બાનો તો પહેલાં, પછી મિત્રો તમારો. કેમ કે અમે વિડીયો બનાવી અને પછી જે અમે યુટ્યુબમાં મૂકી અને એ મિત્રો તમે બધા જોવો અને તમે અમને સપોર્ટ કરો. તમે પણ મને ઘણો સપોર્ટ કરો છો. તમે મિત્રો સપોર્ટ કરો ને એટલે જ આપણે એટલે આગળ પહોંચ્યા છીએ. અને આવો સપોર્ટ કરતા રહેજો. હજી તો આપણે આ શરૂ કર્યું છે, હજી ઠેક બધી પોગવાનું છે. આપણે શું કહેવાય, સિલ્વર બટન ને એકાદું પેમેન્ટ પણ લેવું પડશે ને યુટ્યુબમાંથી. નકર આ બધા વાતું કરશે કે કીધું ને શીખીથી કાંઈ ન આવ્યું જો. એટલે બીજી કોમેન્ટનો જવાબ એવો હતો કે બેન તમને કોણ કોણ મદદ કરે છે અને કઈ રીતે સાથ આપે છે? તો આવી રીતે મને બધા સાથ આપો છો
તો આવો ને આવો સાથ બધા દેતા રહેજો. બધાય તમારો સાથ તો બધાનો છે જ તે, પણ શેક વધી દેજો. અને આપણું જે સપનું છે એ પૂરું પણ કરવાનું છે. અને આવો ને આવો સાથ દેતા રહેજો. અને આપણા જે જીવનમાં જે અનુભવ થાય ને બધાની કોમેન્ટો આવે એ કોમેન્ટનું જવાબ દેવાનો. અને આપણને વધારે તો અનુભવ જ શીખવાડે, એટલે આપણે અનુભવ કરવી જોઈએ. અને એમાંથી જે આપણને અનુભવ મળે છે ને એમાંથી આપણે વિડીયો બનાવવાના છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો. અને તમને વિડીયો ગમ્યો હોય તોય કોમેન્ટમાં લખજો. કયા કારણથી તમને વિડીયો ગમ્યો એ કોમેન્ટ પણ લખજો. અને ન ગમ્યો હોય તોય પણ કોમેન્ટ કરજો કે મને નથી ગમ્યો. અને ન ગમવાનું કારણ પણ લખજો, કોમેન્ટ કરજો. એટલે એ કોમેન્ટ પણ હું આ સેના કાગળિયામાં લખી નાખીશ અને પછી એનો જવાબ પણ તમને દઈશ. એટલે કોમેન્ટ કરજો જરૂરથી અને વિડીયો જોજો પૂરેપૂરો. મજા આવશે, તમને પણ અનુભવ મળશે કે કેવું કેવું હોય છે, કોણ કોણ સપોર્ટ કરે છે. અને સપોર્ટવાળા પણ આપણને મળી રહેશે. ઘરના ન કરે તો કાંઈ નહીં, પણ બહારના ઘણા સપોર્ટ કરવાવાળા છે. એટલે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો. તમે સારો સપોર્ટ કરો છો, કેમ કે બોલતા પણ એટલું બધું ન આવડતું. એટલે ક્યારેક ક્યારેક બીજું બોલાઈ જાય, પણ આપણે ટ્રાય કરશું સારું બોલવાનું. કેમ કે મોટા યુટ્યુબર છે એમ તો આપણને એટલું બધું ફાવે નહીં. એટલે જેવું આવડે એવું બોલવું. ગામડાના છીએ એટલે ગામડા જેવા તો રહેવું. એટલે તો કોમેન્ટ લખજો, એના જવાબ પણ આપણે આપશું. અને આમાં હજી કોમેન્ટો બધી ઘણી બધી લખેલી છે. આ બધી કોમેન્ટના જવાબ આપણે દેવાના છે. અને તમે જે કોમેન્ટ લખશો ને એ કોમેન્ટ પણ આમાં હું લખી નાખીશ. અને આનો જવાબ પણ તમને વિડીયોમાં તમને જવાબ મળી જશે. એટલે તો વિડીયો તો જરૂરથી જોજો, મજા આવશે. આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને વિડીયો પૂરેપૂરો જોજો પાછા. તો જય માતાજી.